શેરબજારની ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ઓપન કરાવવાના બહાને લાખો પડાવી લેનાર ટોળકીના રીઢાઓને મુંબઈથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા. સુરતમાં અવનવી ઠગાઈના બનાવો સામે આવે છે ત્યારે શેરબજારની ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ઓપન કરાવવાના બહાને 20,67,000થી વધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડર મુંબઈ થાણે ખાતે રહેતા અજય વિજય શરપણા અને મહિલા અને તેની પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લઈ આગળ ઠગોને આપનાર અઝરુદ્દીન ખસીમ અજમેર જમાદારને મુંબઈથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ હાથ ધરી હતી. શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી 20.5 લાખ અંદાજે 20.5 લાખ રૂપિયા પડાવીને એમની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. જે બંને આરોપીઓ છે નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર એડવાઇઝરી ફર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા. એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સેબીમાં રજિસ્ટ્રેશન થાય છે અને લાઇસન્સ મેળવવાનું હોય છે. બટ એ લોકો વગેરે લાઇસન્સ અને વગેરે એ બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એને પાસેથી રૂપિયા પડાવી લીધી અને રૂપિયા પડાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે. એ બંને આરોપીઓ એમ તો સારા ભણેલા છે. એક સિવિલ એન્જિનિયર છે અને બીજો પણ બેચલરેટની ડિગ્રી લીધેલી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર કન્સલ્ટન્સી અને શેર એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરી રહ્યા હતા. એ લોકો એક જ જગ્યા પર મતલબ ઇઝી શેર સર્વિસીસ નામની એક ફર્મ હતી તો એમાં એ લોકો બંને જણા સાથે કામ કરતા હતા. એવી રીતે એમનો સંપર્ક થયો. હું તમામને આ મેસેજ આપવા મતલબ અપીલ કરશું કે એવી કોઈ લાલચમાં તમે નથી આવતા કે તમે શેર માર્કેટની કોઈ ટિપ્સ આપશે તો તમને મોટું નફો મળશે એવું કંઈક નહીં થાય. અને જો તમારે અગર એકચ્યુઅલી કોઈની એડવાઇઝરી લેવાની હોય તો તમારી જે બ્રોકિંગવાળી બેંક હોય કે અથવા તો એજન્સી હોય તો એમની મારફતે જ ટિપ લો અને એવી રીતે જ ઇન્વેસ્ટ કરો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.